જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. અને જો આપણે અત્યારે વ્લોગ ચાલુ કરવી છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે વાગી ગયા છે 10 અને આપણે જવાનું છે બજારેથી કંઈક ઝીણા મોટી વસ્તુ જે બકાલું ને એવું બધું લાવવાનું છે. તો જવું છે બજારે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ સપોર્ટ આપજો. આપણે જો બજારે કેળા લઈ લીધા. બજારેથી આવી ગયા ઘરે અને હું વસ્તુ આપણે લાવ્યા છીએ તમને જો બતાવશું. બજારેથી જો આપણે લાવ્યા છીએ આ બધી વસ્તુ લીધી છે. આ છે તળવામાં પણ આવે એ, આ છે મસાલો, દૂધી, શાકભાજીમાં ગુવાર અને ફ્રૂટમાં કેળા લીધા છે. અને આ મસાલો છે ગોટાનો. આવું બધું છે મોટી વસ્તુ લીધી છે. અને એક સરસ મજાનું છે જો સમોસા, મસ્ત મજાના સમોસા છે. જો મારા મનસબેન લીધા છે સરસ મજાના સમોસા. તો હાલો બધા સમોસા ખાવા. અને અત્યારે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો. તો આપણે હવે ધીમે ધીમે રસોઈ બનાવશું, કેમ કે હવે ફૂલ થઈ ગયો છે તડકો અને હમણાં જમવાવાળા ઘરે આવી જશે. તો આપણે હવે ધીમે ધીમે રસોઈનું કાક આદરી દઈ. અને હાલો બધા સમોસા ખાવા. સમોસાની પ્લેટ આપણે લઈ લીધી છે. હેમાંસી બેને અને અમારા બાબરાના સમોસા જો બહુ મસ્ત છે. બાબરા આવું તો જરૂર ખાજો સમોસા. અને હેમાંસી બેને તો જો ચાલુ કરી દીધું છે ખાવાનું. મસ્ત મજાના છે સમોસા અને ચટણી ને મસ્ત જ છે. અને અત્યારે થઈ ગયો છે હવે તડકો, એટલે આપણે રસોઈ બનાવી લઈ. બની ગઈ છે અને રસોડું મસ્ત મજાનું સાફ કરીને મૂકી દીધું છે. જો વાળી બાળી મૂકી દીધું અને શાક બની ગયું, રોટલી બની ગઈ. હવે જમવાવાળા આવે એટલે આપણે જમવા બેસી જાવીને અત્યારે થઈ ગયો છે ફૂલ તડકો. અને અમારે હેમાંસીને ભરીને આવ્યા છે પાણી, કેમ કે પાણી નથી આવ્યું આજ. આ પાણી 3 દી સુધી નથી થવાનું. આવા તડકાનું અમારે 3 દિવસ સુધી પાણી નથી આવવાનું. એટલે અમે હવે શું કરશું તડકાના ઉનાળાના? હેમાંસી આવા ઉનાળાનું અમારે પાણી નથી આવવાનું. હવે શું કરશું? અમારે હેમાંસી બેન તો 2 ગાગે ભરી આવ્યા છે. ગોળા હાવ ખાલી હતા સવારના. ગોળા નાખીશ પાણી એવું છે બધું. અત્યારે તડકાનું અમારે પાણીનું ક્યારેક બહુ પ્રોબ્લેમ થઈ જાય છે અમારે. આજ પાણીનો વારો હતો પણ કાંઈ પાણી આવ્યું નહીં. અમારા કામ્યાબેન ભરવા મળ્યા છે કુલર. કામ્યાબેન મસ્ત ભરજો હો કુલર, કેમ કે કામ્યાબેન હાલો કામ્યાબેન જો કુલર ભરવા મળ્યા છે. પાણી આવ્યું નથી પણ તો કુલરમાં થોડુંક નાખવું પડશે કામ્યા, કેમ કે નકર પછી ઘડી બપોરે આવવું હોય તો પછી ગરમ ગરમ લૂ આવે કામ્યાબેનની. જો કામ્યાબેને ડોલ ભરી લીધી છે અને આવી ગયા છે કામ્યાબેન ડોલ લઈને કુલરમાં રેડવા. અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે અને અમારા કામ્યાબેન લઈને બેસી ગયા છે ટેટી. બપોરે આવ્યો તો રિક્ષાવાળો તો અમારા હેમાંસીબેન ટેટી લઈ આવ્યા છે મસ્ત મજાની. અને કામ્યાબેન જો અત્યારે ટેટી લઈને બેસી ગયા. ફ્રીજમાં બપોરે મેકી દીધી હતી ઠંડી થવા, એટલે અત્યારે મસ્ત મજાની ઠંડી થઈ ગઈ છે. અને કામ્યાબેન કટિંગ કરવા બેસી ગયા છે ટેટી કાપવા. સરસ મજાની કાપી લેશે સીરું અને પછી બેન ખાશે, છે ને કામ્યા? જો કામ્યાબેન મસ્ત કાપ્યો. અત્યારે મસ્ત ઠંડી થઈ ગઈ છે અને આવા તડકાની ટેટી ખાવાની મજા જ આવે. કામ્યા બહુ મજા આવે ખાવાની. જો કામ્યાબેન ઉઠી ગયા ને ઉઠીને પહેલાં તો જો મસ્ત મજાનું કામ્યાબેને માથું ઓળવી લીધું છે. અને જો હાથ પગને એવું ધોઈ નાખ્યું ઠંડા પાણી. અને પછી લઈ લીધી ટેટી હાથમાં બેન. હે ને ટેટી કેવી ઠંડી છે દીકુ? હા. કેવી છે? બહુ ઠંડી. ઠંડી છે ને? અત્યારે મજા આવે ને ખાવાની તડકાની. કા કેવી છે? ખા તો ગળી છે. અમે તો ગોલા ખાવા જવાના, તમારે આવું હોય તો આવજો. હે અમે તો આવશું તમારે હારે હો કામ્યાબેન. સાંજે જવાના? સાંજે કે હાંજે? હાંજે જવાના છે. હાલો આપણે જાશું ગોલા ખાવા. કામ્યાબેન એમ કે છે તો આપણે કામ્યાબેન લઈ જશે તો જઈશું આપણે. હે કામ્યા? એવું છે? કામ્યાબેને જો આજ ભાગે નથી ખાતો, કેમ કે બેન કે મારે છે ને ગોલો ખાવો છે, એટલે તડકાનો ભાગ અમથોય ન ખવાય. કા કામ્યા? આવું ખવાય જો આવું
આવું ફ્રૂટ ને એવું ખવાય, કેળા આપણે લઈ આવ્યા છીએ, કેળા ખવાય એવું. હવે કામ્યાબેન ખાવ તો ખરા કેવી છે? હા ખાતો કેવી છે? ઘડી ઘડી છે ને, ઠંડી ઠંડી ને ઘડી ઘડી કેવી છે? ઘડી મસ્ત છે. તો ઠંડી ઠંડી મસ્ત છે ને. અત્યારે ઠંડી થઈ ગઈ ને એટલે મસ્ત ગળી લાગે. બપોરે લઈ આવ્યા ને ત્યારે તો કેવી હતી? ગરમ હતી, ગરમ. ગરમ થઈ જાય હે ને? હા આમાં તો ગરમ જ હોય ને. અત્યારે આપણે ફ્રીજમાં મૂકી દીધી એટલે મસ્ત ઠંડી થઈ ગઈ હે ને. તો હવે ખાઈ લ્યો. ઓકે મને તો આપી એકલી એકલી ખાસ તને એમ ન થાય? મમ્મીને એક દઉં હે કામ્યા? મમ્મીને દેવાની હોય ને એમ તો અમારે કામ્યા ડાય છે હો, મને આપશે કા. જો મારી હાથે જો સહેલી કાઢી મને આપશે જો. બસ 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 જો આપણે ટેટી આપી દીધી કામ્યાએ તો આપણે ખાઈ લઈ. તો તમે હાલો બધા ટેટી ખાવા. અને આપણે ચા બનાવવાની છે હમણાં થોડી વાર પછી. અત્યારે વાગી ગયા છે 4 ઉપર થયું છે. હમણાં ઘડીક રહી ચા બનાવશું, કેમ કે તડકો જ હજી એટલો છે કે આમાં ચા કેમ પીવી. 5 વાગ્યા પછી આપણે ચા બનાવશું. પછી કામ્યાબેનની ચા અને ટોસ્ટ ને ખાશે. એને કામ્યા પાટ ઉપર બેન શું કરો છો? લીંબુનો શરબત બનાવી છે. એવું છે? લીંબુનો શરબત. તો એમાં શું સામગ્રી લીધી છે તમે? શું લીધું છે? લીંબુ, સાકુ અને રસ કાઢવાના. આ બતાવો. આ લીંબુ, 2 લીંબુ લીધા છે. પછી આમાં શું છે? બરફ. બરફ. પછી આ શું છે? મીઠો. પછી આમાં ખાંડ. અને આમાં શું છે? ઠંડુ પાણી. આટલી વસ્તુમાંથી આપણે લીંબુનો શરબત બની જશે એમ ને? ઓકે ચલો. તો આપણે લીંબુનો શરબત બનાવવાનો છે. અને અમારા કામ્યાબેને જો તમને સામગ્રી બતાવી, બધી સામગ્રી લઈ લીધી છે આપણે શરબત બનાવવા માટે. અને આપણે હવે લીંબુનો શરબત બનાવી લઈએ કે બહુ તડકો છે એટલે આ લીંબુનું શરબત આપણે પી તો એલર્જી મળે તડકાથી બચવા માટે. એટલે જો આપણે મસ્ત મજાનો લીંબુનો શરબત બનાવવાનો છે. કામ્યાબેન જો શરૂઆત કરી દીધી છે કામ્યાબેનને લીંબુ કાપવાની. તો આપણે ફટાફટ બનાવી લઈએ લીંબુનું શરબત. શરબત થઈ ગયો છે તૈયાર. અને જો હું અને કામ્યા જો શરબત લઈને બેસી ગયા છે પીવા. તો હાલો બધા શરબત પીવા. કામ્યા પી, ટેસ્ટ તો રાખ કેવો બન્યો છે. પકડ તો ખરી ગ્લાસ. કેવો બન્યો? મસ્ત મસ્ત શરબત બન્યો છે. બહારની જે આપણે સોડા પીતા હોય એની કરતાં તો સારું જ કહેવાય. એટલે આ ઘરનો લીંબુ શરબત પી તો બહુ મજા આવે કાકા મેં હે ને? અત્યારે જો વાગી ગયા છે 7 અને આપણે દાળ ભાત બનાવવાના છે. તો આપણે દાળ બાફવા મૂકી દીધી છે અને ભાતે મૂકી દીધા છે બાફા. અને થોડીક ભૂખ લાગી છે એટલે આપણે ચણા શેકવી છે. એટલે ચણાનો થોડોક નાસ્તો થઈ જાય. જો ચણા શેકાય છે, અહીંયા ભાત બફાય છે અને અહીંયા દાળ મૂકી દીધી છે આપણે. તો એવું બધું છે. અત્યારે હાલની રસોઈની તૈયારી થાય છે ધીમે ધીમે. બસ બધું રસ નીકળી જાય હો. તપેલીમાં રાખજે ને બસ બહાર વહી જશે. મજા પડી જશે હે ને? હા તો બનાવો હાલો ફટાફટ શરબત. હાલો હાલો હવે એમાં નાખવાનું છે ઠંડુ પાણી. લ્યો બસ એટલું. હાલો હવે એમાં એડ કરશું આપણે લીંબુ, મીઠું થોડુંક નાખશું. પછી ખાંડ નાખવાની છે થોડી. હાલો ખાંડ નખાઈ ગઈ. હવે આપણી સામગ્રીમાં શું બાકી છે? મીઠું નાખ્યું, ખાંડ, લીંબુ. અને હવે લીંબુ હરખા નીચોવાના છે કેમ કે કામ્યાબેનને આવડતું નથી હરખું. ચાલો જો લીંબુનો રસોઈ નખાઈ ગયો છે. હવે આને આપણે એકને કરી નાખીએ એટલે ખાંડ બધી ઓગળી જાય.
ધીમે ધીમે નાખજો. બસ બસ. તો હવે જો આપણે ખાંડ ઓગળી ગઈ છે, મસ્ત થઈ ગયો છે શરબત તૈયાર. હવે આપણે એને ગાળી લઈ. કામ્યાબેન જો ગાળવા બેસી ગયા છે. ગળણી હરખી પકડજો કામ્યાબેન. ત્યારે કામ્યાબેન અને હેમાંશીબેન ચોપડા લઈ આવ્યા છે. વેકેશન છે ત્યારે હવે થોડાક ટાઈમ પછી વેકેશન ખુલશે ત્યારે બે બેનું ચોપડા લઈ આવ્યા છે. દુકાનવાળા એનો ફોન આવ્યો હતો કે ચોપડા આવી ગયા છે, તમે લઈ જાઓ. તો જો બે બેનના ચોપડા પપ્પા લઈ આવ્યા છે. અને અત્યારે બે બેનનું ચોપડા લઈને બેસી ગયા છે. અને હરખમાં છે, ચોપડા નવા આવ્યા છે એટલે જો તમને બતાવું બેનું બેસી ગયા છે. આવી ગયા છે ચોપડા લઈને મસ્ત મજાના. આમ જો કેટલા બધા ચોપડા છે એના. હે કામ્યા, શું લઈ આવી તું? ચોપડા. નવા ચોપડા જો એને મસ્ત આવ્યા છે ને. જો આ. પછી ભણવાનું ફતે નો નકરા ચોપડા આમ ફેરવાના નથી. હા, અને અહીંયા હેમાંશીબેન ચોપડા તમારા આવી ગયા. હા. તમે કેટલામું આવ્યા? હા. 7મું આવ્યા. 7માં ચોપડા કેટલા છે તમારે? એમ જો હજી બાકી સરદા. મારે કામ્યાબેન આવ્યા પહેલું. મારે દફતર લેવાનું, કંપાસ લેવાનું. બીજું હું બાકી રહ્યું કહી દે આથી. બીજું કાંઈ? દફતર ને કંપાસ. હા. વાંધો નહીં, હાલો આવી જાય છે. ચોપડા આવી ગયા. હવે એ વસ્તુ બાકી છે એ લઈ દઈશું. હા, પપ્પા નથી લઈ દેતા. પછી એક નાસ્તાનો ડબ્બો, પછી પાણીની બોટલ, એવું બધું લેવાનું ને હજી. જો ડ્રોઈંગ જો. જો કામ્યાબેન એને ડ્રોઈંગની આપણે એને બુક બતાવે છે. ભાઈ સરસ સરસ. હવે હેમાંશીબેનના ચોપડા જોઈ લઈએ આપણે. હેમાંશીબેન જો આ ડ્રોઈંગ તો કેવું મસ્ત છે. સરસ સરસ. આ માતાજીનું. હાલો દીદીના ચોપડા જોઈ લઈ. સરસ આવ્યા છે. હાલો ભણી ગણીને ખૂબ આગળ વધો. જા પેન્સિલ ગાડી લઈ ગાડી. આવશો. કામ્યાબેન તો બહુ હરખાઈ ગયા જો. ચોપડા આવી ગયા નવા એટલે. તો જા બધી પેન્સિલ માર્યું છે. હે મને તે કાંઈ ના બસ શાર્પનર, ઇરેઝર, પેન્સિલ, ચોપડા, સ્કેલ. હા, પાછું બધું હાચવજો હો બેન. ઓ હા જો કેટલી બધી પેન્સિલ લ્યું. હા હા, એ હાથવીને બધું રાખો ને ખોખામાં મેકી દો. વાહ ભાઈ વાહ, બ્લેક પેન્સિલ ઘણી બધી છે. 10 એ તો લાગે. ઘાટી આવે બહુ. હે હા. સારું, લખો વાંચો ભણો ગણો ને આગળ વધો. હું તો આગળ વધી દીધી કરતા. હે સારું સારું, બે આગળ વધો હારે જ. ના આને ને એમ ના. હાંડનું વાળું થઈ ગયું છે તૈયાર. અને બે બેસી ગયા છે જમવા. જમવામાં બનાવ્યા છે દાળ ભાત બનાવ્યા છે મસ્ત મજાના. અને આ તળ્યા છે ભૂંગળા તળ્યા છે. મસ્ત મજાની દાળ અને ભાત અને શાક છે ગુવારનું, રોટલી, સાઈસ. નાનાબેન બે ગયા છે જમવા. રીંગણા છે બધા બે ગયા છે જમવા. તો હાલો બધા હાલનું વાળું કરવા. ઠંડી ઠંડી સાઈસ છે.